ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર વૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કફ દુષ્ટિ સ્તન્ય. તો કફની દુષ્ટિ થાય છે ક્યાં આગળ? સ્તન્યમાં, બ્રેસ્ટ મિલ્કની અંદર કફની દુષ્ટિ થાય છે. એના કારણે આપણે હવે એની ટ્રીટમેન્ટ આપણે જોવાની છે. હવે આના લક્ષણ શું, આની એક્ઝામિનેશન કઈ રીતે કરી શકીએ કે આ જે સ્તન્યની દુષ્ટિ છે, બ્રેસ્ટ મિલ્કની જે દુષ્ટિ છે એ કફ જ છે. તો એની એક્ઝામિનેશન માટે આપણે શું કરવાનું છે? જે બ્રેસ્ટ મિલ્ક છે એને શું કરવાનું છે? પાણીની અંદર એનું જે ટીપું છે મિલ્કનું, મિલ્ક ડ્રોપ જે છે નાખવાનું છે. જો એ મિલ્ક, જે બ્રેસ્ટ મિલ્ક છે એ પાણીની અંદર તળિયે બેસી જાય તો એની અંદર સમજવું કે કફત દુષ્ટિ છે એવું સમજવું પડે. માતા માટે અમુક ટ્રીટમેન્ટ છે, બેબી માટે અમુક ટ્રીટમેન્ટ છે. તો માતા માટે શું ટ્રીટમેન્ટ છે? કફજ હોય તો કફજની અંદર બેસ્ટ શું છે? વમન ચિકિત્સા એ બેસ્ટ છે. તો વમન કરાવવાનું કહે છે આચાર્ય. શેનાથી? તો વચા છે, સરસપ છે, પીપલી છે, ગમે તે એકથી જે છે વમન કરાવવાનું આચાર્ય કહે છે. સંસર્જન કર્મ વમન પછી પાડવાનું છે. સંસર્જન કર્મ એટલે કે પથ્યનું પાલન છે, પ્લસ જે સંસર્જન કર્મ કોષ્ઠ પ્રમાણે, સંસર્જન કર્મ વમનની શુદ્ધિ પ્રમાણે જે છે આપણે પાડવાનો છે. પછી કીધું જોઈએ કે બૃહદ પંચમૂળનો ક્વાથ, નાગર મોથનો ક્વાથનું પાન પણ કફને શું કરે છે? સમન કરે છે. આરગ વધાદીગણ, મુસ્તાદીગણની ડ્રગ જે છે અમુક એ કફનું સમન કરે છે. નશ્ય છે, ધૂમ છે, ગંડૂસ છે, પ્રદેહ છે, પરિષેક છે, વૃક્ષ અને ઉષ્ણ દ્રવ્યનો પરિષેક અને પ્રદેહ. પરિષેક એટલે કે ત્યાં આગળ આપણે ડ્રીપ કરીએ, પ્રદેહ એટલે કે ત્યાં આગળ લેપન કરીએ. પ્રદેહ શું હોય? જાડો હોય કે જે જલ્દી સુકાય નહીં. ગંડૂસ એટલે શું છે? ગંડૂસ એટલે કે કવલ અને ગંડૂસ. કવલની અંદર શું છે? પાણી ફ્રીલી મોઢામાં ફરી શકે. ગંડૂસની અંદર ફ્રીલી મોઢાની અંદર ફરી શકે નહીં. ત્યારબાદ નશ્ય કરવાનું કીધું આચાર્યએ, ધૂમ કરવાનું કીધું, ધૂમપાન. ઓકે. કેવા દ્રવ્યોથી? તો કે વૃક્ષ અને ઉષ્ણ દ્રવ્યથી કે જે કફનું સમન કરશે. કફ સામક ડાયટ જે છે આચાર્ય લેવાનું કહે છે. તો માતાની અંદર શું આપણે જોયું કે વમન ચિકિત્સા કફ માટે બેસ્ટ છે, વમન કરાવડાયું વચાથી. ત્યારબાદ જે છે બૃહદ પંચમૂલ, નાગરમોથના ક્વાથનું પાન, આરગ વધાદીગણ, મુસ્તાદીગણનો પણ પ્રયોગ કર્યો, નશ્યનો પ્રયોગ કર્યો, ધૂમનો કર્યો, પરિષેકનો કર્યો, પ્રદેહનો કર્યો. ત્યારબાદ જે છે ત્યાં આગળ બીજા કયા કયા પગલાં લીધા? તો કે ગંડૂસ પણ કરાવડાયું, ધૂમ પણ કરાવડાયું. શેનાથી? વૃક્ષ અને ઉષ્ણ દ્રવ્યથી. અને કફ સામક ડાયટ જે છે પથ્યના પાલનને અનુસરીએ તો કફત દુષ્ટિનું જે સ્તન્ય છે એ જે છે સમન પામે છે. બેબી માટે શું? હવે ધારો કે માતાને કફત દુષ્ટિ હતી સ્તન્યમાં અને એ મિલ્ક જે છે બાળકે પી લીધું, તો બાળકની અંદર પણ કફજ વિકારો ઉત્પન્ન થવાના ચાન્સીસ રહેલા છે. તો એ કફજ વિકારો ઉત્પન્ન ના થાય એના કારણે આપણે બાળકને શું આપવાનું છે? ઘી. કેમ? કારણ કે બાળપણથી ઘી કેવું છે? બાળક માટે સાત્મ્ય છે. એ ઘીની અંદર સેંધવ અને પીપલી જે છે મિક્સ કરવાની છે. આ સેંધવ અને પીપલી શું કરે? કફનું છેદન કરે, કફને મિટાવે છે. સેંધવ ચૂર્ણ, મધુક અને મદનફલ. તમને એ આઈડિયા હશે કે આપણે ધારો કે ગળાની અંદર વધારે કફ કેવું લાગે, કંઈક ખીચખીચાટ લાગે તો આપણે મીઠાનું જે નવશેકું પાણી હોય એના કોગળા કરીએ છીએ. કેમ? કારણ કે મીઠું જે છે એના કોગળા જ્યારે કરીએ ત્યારે મીઠું જે છે છેદન કરે છે કફનું અને એ કફને ક્યાં કાઢે છે? બહાર કાઢે છે. તો એ મીઠું જે છે એ કફનું શું કરે છે? છેદન. એના માટે અહીંયા મીઠાનો ઉપયોગ કર્યો. સેંધવ અને પીપલી જે છે કટુવૃક્ષ ઉષ્ણ તીક્ષ્ણ છે એના વાળું જે ઘૃત છે એ બાળકને આપવાનું છે. એટલે શું થાય કે બાળકની અંદર જે કફ જે શરીરની અંદર ચોંટી ગયો હોય જો સ્તન્યથી, તો એ જે છે એલિમિનેટ થાય. ત્યારબાદ શું કહે છે? સેંધવ ચૂર્ણ, મધુક અને મદનફલને મધ સાથે ચાઇલ્ડના જે છે લીપ પર અથવા બ્રેસ્ટ ઉપર જે છે લગાડવાનું છે અને બાળકને જે છે અંદર જવા દેવાનું છે. એટલે શું કરવાનું કીધું છે આચાર્યએ? કે કાં તો બ્રેસ્ટ ઉપર તમે લગાડી દો સેંધવનું ચૂર્ણ, મધુક અને મદનફલને મિક્સ કરીને. એટલે બાળક જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરશે ત્યારે બ્રેસ્ટ મિલ્કની સાથે સાથે આ ચૂર્ણ પણ અંદર જશે. એના કારણે શું થશે? જે કફ અંદર જમા થયેલો છે એ કફનું શું થશે? છેદન થશે. એ કફ જે છે એક્સપ્લોઝન થશે, એનું એક્સપ્લોરેશન બહાર નીકળશે. ઓકે. એટલે જે છે ચાઇલ્ડના લીપ ઉપર અથવા તો બ્રેસ્ટ જે છે એની નિપલ ઉપર જે છે આ પાવડરને લગાવવાનું આચાર્ય કહે છે. વમન પણ બાળકને કરવાનું કહે છે, મૃદુ વમન. સેંધવ ચૂર્ણ એકલું એ ચાઇલ્ડના જે છે લીપ ઉપર અને બ્રેસ્ટ મિલ્ક ઉપર લગાવવાનું કહે છે. એટલે કે બાળકની માતા જે છે એના જે છે બ્રેસ્ટ મિલ્કનું જે બ્રેસ્ટ હોય એના ઉપર જે છે લગાડવાનું કહે છે. શું? સેંધવ ચૂર્ણ. એટલે સેંધવ જે છે થોડું થોડું મિલ્ક સાથે જાય એટલે એ પણ શું કરે? કફનું છેદન કરે અને કફને જે છે નીકાળે છે. તો
તો કફત દુષ્ટિ સ્તન્યની અંદર આપણે શું જોયું, માતા માટે અમુક ટ્રીટમેન્ટ જોઈ, બાળક માટે અમુક ટ્રીટમેન્ટ જોઈ. બાળકમાં મોસ્ટલી કોમન સેંધાવનો ઉપયોગ કર્યો, પીપલીનો ઉપયોગ કર્યો. અને કઈ રીતે ઉપયોગ કર્યો તો કે બ્રેસ્ટ ઉપર લગાડવાનું એપ્લિકેશન હોય અથવા તો બાળકના જે છે લીપ ઉપર લગાડવાની જે છે એપ્લિકેશનના આધારે આપણે વમન પ્રક્રિયા પણ જોઈ. તો આ રીતના જે છે સેંધાવ કઈ રીતે જે છે કફત દુષ્ટિ સ્તન્યની અંદર બહુ જ ઉપયોગી છે એ આપણે આજે જોયું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર અષ્ટક શીળદોષ વિશે માહિતી મેળવીશું. તો આપણે સ્તન્ય દુષ્ટિની અંદર સ્તન્યના દોષ, ત્યારબાદ વાતજ, પિત્તજ, કફજ એ આપણે જોયું. શરૂઆતથી જોઈ લઈએ એકવાર. સ્તન્યના દોષ શું હતા? ક્ષય, વૃદ્ધિ અને દુષ્ટિની અંદર દોષ જ, ગ્રહજ, અભિઘાતજ અને ગર્ભજ. સંપ્રાપ્તિ અને કારણો શું હતા? તો કે અજીર્ણ, લવણ, અમ્લકટુક્ષાર, પ્રકલીન અન્ન હતું, પ્લસ મન શરીરનો સંતાપ અને સ્વપ્ન અનિશી ચિંતનાત, એટલે કે રાત્રે ઉજાગરા થતા હોય, ચિંતા થતી હોય, વેગનું ધારણ કરીએ અથવા વાગે કોઈ વેગનું ધારણ કરીએ, પરમ અન્ન લે, ગુડકૃત કૃષ્ણાદધિ મંદક લે, અભિષ્યંદ અન્ન માંસ લે, ગ્રામ્ય અનુપોદક, એના કારણે જે છે, અથવા તો વારંવાર ભોજન અને દિવા સ્વપ્નના કારણે પણ શું થતું હતું? આ જે છે બ્રેસ્ટ મિલ્કની દુષ્ટિ થતી હતી. તો હવે આ જે છે બ્રેસ્ટ મિલ્કની દુષ્ટિ વાતજ, પિત્તજ અને કફજ ટાઈપની થઈ, તો એની અંદર કયો કલર જે છે બ્રેસ્ટનો જોવા મળે, કયો રસ જોવા મળે, એના કયા ગુણ હોય અને કઈ વિગુણતા આવે. ગુણ શું કીધું છે? તો કે આ વાતજના ગુણ છે એમ. વાતજનો આ ગુણ ઇન્વોલ્વ થવાને કારણે કયું વિગુણતા આવે છે એની અંદર બ્રેસ્ટ મિલ્કની અંદર, કયા ડિઝીઝ બાળકની અંદર થાય છે અને એની એક્ઝામિનેશન કઈ રીતે કરવાની એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ ગ્રહ જોઈએ આપણે કે શકુની છે, સ્કંદ છે, ષષ્ઠી છે, પૂતના ગ્રહની અંદર બ્રેસ્ટ મિલ્ક કેવું થાય છે, કયા રસનું થાય છે એના વિશે માહિતી મેળવી. જનરલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ જોઈ. ત્યારબાદ આપણે વાતજ, પિત્તજ, કફજ પ્રમાણે જોયું. વાતજની અંદર શું જોયું, પિત્તજની અંદર અલગ અલગ લેક્ચર આપણે યુટ્યુબ ઉપર અપલોડ કરેલા છે. કફજ માટે આજે જોયું. તો અષ્ટક શીળદોષ વિશે આગળના લેક્ચરમાં માહિતી મેળવીશું. તમારા દરેક મિત્ર સુધી, કોલેજ સુધી અને આયુર્વેદ જાણવા માટે ઈચ્છુક હોય એવા દરેક ગુજરાતી લોકો સુધી કે જે ગુજરાતી ભાષાને જાણે છે અને ગુજરાતી ભાષાને જેને અપનાવી છે એવા લોકોને જે છે આ અમારો વિડીયો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા કહો. અમારી ચેનલ તેમને શેર કરો. અને ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.